નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વણા રોડથી લઈને કાદેસર તળાવ સુધીના નાળા અને પાણી વહન કરતી કેનાલ સાફ કરવા માંગ ઉઠવા પામી। પ્રી મોન્સૂન કામગીરી નહીં કરવામાં આવે તો કૃષ્ણનગર, લખતર પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન, શ્રેયન સોસાયટી સહિતના વિસ્તારને વરસાદી પાણી ધરમોડી નાખવાની શક્યતા। સુરનગર જિલ્લા કલેક્ટર દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં લઈ થોડા દિવસ પહેલા જિલ્લાના કોઈપણ તાલુકાના કોઈપણ ગામડાને ચોમાસામાં તકલીફ ના પડે તે માટે થઈને પ્રી મોન્સૂન પ્લાન ઘડી કાઢવા મિટિંગ બોલાવી હતી। સુરનગર જિલ્લા કલેક્ટર કે.સી. સંપત સર દ્વારા સુરનગર જિલ્લામાં કાર્યરત તમામ ઉચ્ચ અધિકારીઓ સહિતના અધિકારીઓને માર્ગદર્શન આપી એક્શન પ્લાન ઘડી કાઢવા જણાવવામાં આવ્યું હતું। ત્યારે લખતરવાણા ગામ તરફ જવાના રોડથી કાદેસર તળાવ તરફ જતા તમામ નાળાની આડે અને વરસાદી પાણી વહન કરતી કેનાલમાં જુદી જુદી વનસ્પતિ અને બાવળ ઉગી નીકળ્યા છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત સહિતના તમામ સરકારી તંત્ર દ્વારા તમામ નાળાની આડે ઉગી ગયેલ જુદા જુદા ઘાસ સહિતના ઝાડ દૂર કરી કેનાલ અને નાળા સાફ કરી લખતર ગામના ડમ્પિંગ પોઈન્ટ સુધી પહોંચાડવા માંગ ઉઠવા પામી છે। અન્યથા આગામી ચોમાસામાં વરસાદી પાણી નિકાલ બંધ થવાની પૂરેપૂરી શક્યતા છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય તો વરસાદી પાણી કૃષ્ણનગર, પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન, શ્રેયન સોસાયટી, જલારામનગર સહિતના જે વિસ્તાર આવેલા છે તે વિસ્તારોની અંદર પાણી ઘૂસી જાય અને મોટા પ્રમાણમાં નુકસાન કરે તેવી શક્યતા છે।